નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર તૈયાર થઈ જજો। ભારે વરસાદને લઈને સૌથી મોટી ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર અત્યારે હાલ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો તોળાઈ રહ્યો છે। ત્યારે અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યની અંદર તાપમાન 45 ડિગ્રી આસપાસ જઈ રહ્યું છે, કારણ કે ગુજરાતમાં અત્યારે ભારે ગરમી પડી રહી છે। તેની વચ્ચે ફરી એકવાર તૈયાર થઈ જજો। વરસાદને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્ય પરથી પસાર થવા જઈ રહ્યું છે। ત્યારે અત્યારે મિત્રો હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ જે છે મિત્રો અત્યારે સેક્રિવેટ થઈ ગઈ છે, અને એને કારણે 15 તારીખ પછીનો જે સમયગાળો ગુજરાત રાજ્ય માટેની જે આગાહી હતી એ સાચી પડતી જોવા મળી રહી છે। અને હવે 17, 18, 19, 20, 21 અને 22 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળી શકે। દરિયો અસ્થિર રહેવાની સંભાવના છે, દરિયાકાંઠે ન જવાની પણ સૂચના આપવામાં આવી છે। આટલું જ નહીં મિત્રો, કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવનો ફૂંકાવાની પણ ભીતિ સેવાઈ રહી છે। તેની વચ્ચે રાજ્યમાં જે આ તાપમાન બદલાવાનું છે, જે હવામાન બદલાવાનું છે, તેને કારણે અમુક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદો પડી શકે। તો ગુજરાતમાં 17, 18, 19, 20, 21 અને 22 તારીખ સાવધાન થઈ જજો। આની વચ્ચે 19 એપ્રિલના રોજ મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિતના પંથકોની અંદર અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત 20 તારીખે પણ ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે માવઠાની સંભાવના બનવાની છે। તો ફરી એકવાર ભારે માવઠા માટે તમામ ગુજરાતવાસીઓ તૈયાર રહો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। ત્યારે વાત કરીએ તો આવનારા દિવસોની અંદર જે છે તે કંઈક મોટી નવાજોની થઈ શકે। ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ છે તે હવે આકરા પાણીએ થતું જોવા મળી રહ્યું છે, એટલે કે હવે આ કટોકટોની લડાઈ થતી જોવા મળી રહી છે। ઈરાન અને અમેરિકાના યુદ્ધની વચ્ચે હવે ચાઇના પણ ક્યાંક એન્ટ્રી મારવા જઈ રહ્યું છે, અને જો ચાઇના એન્ટ્રી લેશે તો આ યુદ્ધ મહાયુદ્ધ અથવા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે। તેની વચ્ચે ઈરાન જે છે તે મિત્રો છેલ્લા 1.5 મહિનાથી લડી રહ્યું છે, છતાં પણ હાર માનવા તૈયાર નથી। અમેરિકાને ખૂબ હેરાન પરેશાન કરી રહ્યું છે ઈરાન। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ, તમને ના ખ્યાલ હોય તો ઈરાન અને અમેરિકા વચ્ચે જે છે તે ગઈકાલે વળી પાછી એક નવી જાહેરાત કરવામાં આવી છે। તેના વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો અમેરિકા જે છે તે લગાતાર ઈરાન ઉપર દબાણ બનાવવાનો કોશિશ કરી રહી છે, અને દરિયાની અંદર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો જે રસ્તો છે કે જ્યાંથી આખી દુનિયાનો વ્યાપાર થાય છે, આ રસ્તો અમેરિકા બ્લોક કરવાની પૂરેપૂરી તૈયારી કરી રહી છે। અને અમેરિકા પોતાના જે સૈનિકો છે તેને પણ હવે ઈરાનમાં ઉતારવાની વાત કરી રહી છે। ત્યારે ઈરાને મિત્રો આ વાતનો પ્રતિક્રિયા આપી છે અને વળતો જવાબ આપ્યો છે। દેશના સર્વોચ્ચ નેતા ઈરાનના મુજતબા ખામેનીના લશ્કરી સલાહકાર મોહસિન રેઝાએ ઈરાન તરફથી માહિતી આપી છે અને કહ્યું છે કે અમેરિકા જો હોર્મુઝ સ્ટ્રેટને દખલગીરી કરવાનો પ્રયાસ કરશે, દરિયામાં કોઈ પણ પ્રકારનો ઘૂસવાનો પ્રયાસ કરશે, તો ઈરાન જે છે તે અમેરિકાના જહાજોને નિશાન બનાવીને ઉડાડી દેશે। અને આટલું જ નહીં, જો ઈરાનની ધરતી ઉપર અમેરિકાના સૈનિકો મોકલવામાં આવશે તો તેને પણ ભારે નુકસાન સહન કરવું પડશે, તેવી ખુલ્લી ચેતવણી જે છે તે ઈરાને આપી દીધી છે। તો ઈરાન પણ હવે ક્યાંય પણ પાછેહટ કરવા તૈયાર નથી, અને આ યુદ્ધ હવે આગળ જઈને આકરા પાણીએ થતું જોવા મળી રહ્યું છે। અને આની અસર દુનિયાના તમામ દેશ, ભારત સહિતના દેશો પર પડવાની છે, કારણ કે આ યુદ્ધ માત્ર ભલે 2 દેશો વચ્ચે હોય, પરંતુ એની અસર ચોક્કસ રૂપે બધા ઉદ્યોગો, નોકરી ધંધોમાં પણ પડી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો રશિયા અને ભારતની દોસ્તી જે છે તે અત્યારે હાલ કામમાં આવી રહી છે। રશિયાની દોસ્તી ભારતને હવે અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં, કટોકટીની સમયમાં રશિયા ખૂબ મોટી મદદ કરશે। જ્યાં મિત્રો ભારત અને રશિયાનો કોઈ 10, 15, 20 વર્ષનો ઇતિહાસ નથી, આ 50 થી 60 વર્ષ જૂનો દોસ્તીનો ઇતિહાસ છે। તેની વચ્ચે ઇતિહાસ સાક્ષી પૂરે છે મિત્રો, જ્યારે ભારતની જરૂર પડી છે ત્યારે રશિયાએ તેનો સાથ આપ્યો છે, અને અત્યારે ફરીથી સંકટની સમયે મિત્રો ભારતને સાથ આપવા રશિયા પહોંચી ચૂક્યું છે। રશિયાએ શું માહિતી આપી છે ભારત માટે? તો મિત્રો ભારત અને રશિયાના દાયકાઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો જે છે તે અત્યારે કામ આવી રહ્યા છે, કઈ રીતે તે સમજાવીએ તો મિત્રો તમને જણાવ્યું તો ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે વિશ્વભરની અંદર તેલ અને જે ઈંધણ છે તેની અછત સર્જાઈ રહી છે। તેની વચ્ચે રશિયાએ ભારતને બિનશરતી મદદની ખાતરી આપી છે, એટલે કે રશિયાએ મિત્રો ભારતને મદદ કરવા માટેની સુવિધા આપી છે। રશિયાના રાજદૂત ડેનિસ અલિપાવે મિત્રો માહિતી આપતા જણાવ્યું કે ભારતને જેટલી જરૂરિયાત હશે એટલું મિત્રો જે શરતિયાત મુજબનું કાચું તેલ જે છે તે
રશિયા પાસેથી મળી જશે। એટલે રશિયા ભારતને કાચું તેલ જે છે તે મિત્રો આપશે। અમેરિકા દ્વારા રશિયન તેલ પર લાદવામાં આવેલા ટેરિફ છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખીને પોતાની મિત્રતા નિભાવી છે। અને મિત્રો રશિયા પાસેથી ભારત જે તેલ ખરીદે છે એ અમેરિકાને બિલકુલ ગમી રહ્યું નથી। અમેરિકા દબાણ પણ બનાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભારત અને રશિયાની જે દોસ્તી છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે અને સંકટ સમયે ફરી એકવાર રશિયા ભારતને તેલ પહોંચાડવા માટે તત્પર રહ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વોટ આપવા જાઓ એ પહેલા આ સમાચાર ખાસ જોઈ લેજો। સૌથી મોટા સમાચાર મિત્રો, અત્યારે ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટો ઢોલ પીટવામાં આવી રહ્યો છે અને હાલ અત્યારે મિત્રો જ્યાં જો ત્યાં ચૂંટણી પ્રચારો જોરો શોરોથી ચાલી રહ્યા છે। મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી છે, ત્યારે વોટ આપવા જાઓ પહેલા જે નવા નિયમો છે તે જાણવા પડશે, નહીંતર તમારા વોટ જે છે તે ગણતરીમાં લેવામાં નહીં આવે। જ્યાં મિત્રો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે આગામી કેટલાક દિવસોમાં હવે થવાની છે, ત્યારે ચૂંટણીઓનો જંગ બરાબરનો જોવા જામી રહ્યો છે। અત્યારે પ્રચાર પણ જોરો શોરોથી ચાલી રહ્યા છે, ત્યારે જો તમે મતદાન કરવા જાઓ છો ત્યારે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે ચૂંટણીમાં મતદારોને લઈને મહાનગરપાલિકાની જે આ ચૂંટણી છે તેમાં કેટલાક નિયમો ફેરવવામાં આવ્યા છે। સૌથી પહેલા તો જો તમે મતદાન દેવા જાઓ છો ત્યારે ઇલેક્ટ્રિક મશીન ઉપર તમારે વોટ દેવાનો રહેશે। ત્યારે આ જે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન છે તેની અંદર તમારે જે પણ પાર્ટીને વોટ આપવો હોય એના ઉપર બટન દબાવવાનું છે અને ત્યાર પછી નીચે રહેલું પીળું બટન ફરજિયાત દબાવવાનું રહેશે। જે હા મિત્રો, કોઈ પણ પાર્ટીને કે જેને તમારે વોટ આપવો હોય એના ઉપર તમે ક્લિક કરશો અને ડાયરેક્ટ બહાર નીકળી જશો વોટિંગ સિસ્ટમમાંથી, તો એ મિત્રો તમારો વોટ ગણવામાં નહીં આવે। જે પણ પાર્ટીને તમારે વોટ આપવો છે એના પર પણ ક્લિક કરવાનું છે અને તમે ક્લિક કરી દીધું પાર્ટીના નિશાન સામે, ત્યાર પછી નીચે રહેલું પીળું બટન જે છે તે તમારે ફરજિયાત દબાવવાનું રહેશે। જો એ પીળું બટન તમે દબાવેલું નહીં હોય તો તમારું વોટિંગ અધૂરું ગણવામાં આવશે અને તમારો જે વોટ જે છે તે રજિસ્ટર એટલે કે ગણવામાં આવશે નહીં। તો મિત્રો આવા જે મામૂલી નિયમો છે તેનું તમારે ખાસ ધ્યાન અને સૂચન રાખવું કે જેથી કરીને તમારા વોટ જે છે, તમારો કિંમતી જે એક વોટ છે તેની ગણતરી યોગ્ય રીતે થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોની આવક ડબલ થઈ કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો તમે જાણતા હશો કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યની અંદર ભાજપની સરકાર છે અને ભાજપની સરકારે ઘણા બધા વચનો પણ આપ્યા હતા। એમાંથી કેટલાક વચનો પૂરા થયા છે અને કેટલાક વચનો પૂરા નથી થયા। તેમાંથી એક સૌથી મોટું વચન હતું મિત્રો ખેડૂતો માટેનું, અને ખેડૂતોને જે સુવિધા આપવાનું મિત્રો જે વચન આપવામાં આવ્યું હતું તે અહીંયા ફેલ થતું જોવા મળી રહ્યું છે અને આને કારણે ખેડૂતો અત્યારે લગાતાર સરકારથી દુઃખી। જ્યાં મિત્રો ભારતની અંદર છેલ્લા 10 થી 12 વર્ષથી ભાજપની સરકાર છે અને ગુજરાત રાજ્યની અંદર તો છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, બીજી એક પણ પાર્ટી આવી નથી। ત્યારે ખેડૂતોની આવક ડબલ કરવાને લઈને મોદીજીએ મિત્રો એક વચન આપ્યું હતું કે 2022ની સાલ આવી જાય તે સુધીમાં ખેડૂતોની આવક જે છે તે ડબલ કરી નાખવામાં આવશે। તો 2022નું સાલ જતો રહ્યું, તેને પણ હવે 4 વર્ષ થવા આવ્યા છે, ત્યારે હજુ પણ ખેડૂતોની આવક જે છે તે મોટા ભાગના વિસ્તારોમાં ડબલ નથી થઈ। એક સર્વે કરવામાં આવ્યો હતો તે અનુસાર ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,000 રૂપિયા સામે આવી છે। આખા ગુજરાતનો જે સર્વે થયો એમાં મિત્રો સરેરાશ એવરેજ જે ખેડૂતોની આવક છે તે દર મહિનાની 12,000 રૂપિયા નીકળીને આવે છે। તો તમે સમજી શકો કે 12,000 રૂપિયામાં ખેડૂતોને પોતાનું ઘર ગુજરાન ચલાવવાનું હોય છે, બાળકોને પણ ભણાવવાના હોય છે અને નાનો મોટો ઘરમાં કોઈ પ્રસંગ આવે તો એ પણ વસ્તુ જે છે તે પૂરી કરવાની હોય છે। તો 12,000 પગારની અંદર આ બધી વસ્તુ થઈ રહી નથી, જેથી ખેડૂતોને મળીને મિત્રો સરકારે જે વચન આપ્યું હતું કે 2022 સુધીમાં મોદી સરકાર ખેડૂતોની આવક ડબલ કરશે, એ ક્યાંક ને ક્યાંક મિત્રો ફેલ થતું આ વચન જોવા મળ્યું છે અને આ વચન જે આપ્યું હતું તે પૂરું થતું જોવા મળી રહ્યું નથી। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, પાકિસ્તાનના આતંકીઓ લગાતાર સાફ કરવામાં આવી રહ્યા છે। ત્યારે મિત્રો ઓપરેશન સિંદૂર જે કરવામાં આવ્યું હતું ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું ત્યાર પછી ભારતીય આર્મીનો દબદબો એટલો છે કે પાકિસ્તાનમાં લગાતાર આતંકવાદીઓ સાફ થઈ રહ્યા છે। જ્યાં મિત્રો ઓપરેશન સિંદૂરમાં જ તે મિત્રો એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે 90 જેટલા લોકોને માર્યા હતા અને પાકિસ્તાનમાં ઘૂસીને જે લોકો મારવામાં આવ્યા હતા કોઈ આમ લોકો નહોતા પરંતુ આતંકીઓ હતા, એટલે કે 90 જેટલા આતંકીઓને પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને મિત્રો ભારતીય આર્મી તરફથી ઓપરેશન સિંદૂરમાં મારવામાં આવ્યા હતા। પરંતુ ત્યાર પછી પણ લગાતાર લશ્કરે તાયબા જેવા મોટા મોટા જે આતંકી સંગઠનો છે પાકિસ્તાનના તેના લગાતાર મિત્રો જે છે તે મેમ્બરોને ઉડાડવામાં આવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર આજે એક ઘટના બની છે, પાકિસ્તાનમાં આશ્રય લઈ લેનારા ભારતના દુશ્મનો ઉપર સતત ખતરો મંડરાઈ રહ્યો છે અને હવે જે આતંકીઓ છે તે ભારતની સામે જે છે તે હવે કોઈ પણ પ્રકારનું ત્રાજવે તોલાઈ રહ્યા નથી, કારણ કે ભારતની આર્મી અને ભારત દેશ જે છે તે આતંકીઓને હવે ભારે પડી રહ્યો છે। ત્યારે લશ્કરે તાયબાના સ્થાપક સભ્ય અને કુખ્યાત આતંકી હાફિઝ સઈદના અત્યંત નજીકના ગણાતા આમિર હમઝા પર લાહોરમાં જીવલેણ હુમલો થયો। અજ્ઞાત હુમલાખોરોએ મિત્રો હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં તેમનું મૃત્યુ થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। તો આમ લગાતાર પાકિસ્તાનના મોટા મોટા આતંકી સંગઠનોના આતંકીઓ જે છે તે સાફ થતા જોવા મળ્યા।
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, મોદી સરકારે કરી સૌથી મોટી જાહેરાત મહિલાઓ માટે. આવનારા સમયમાં દેશના વિકાસ માટે મહિલાઓ સૌથી મહત્વપૂર્ણ ફાળો ભજવશે અને મોદીજીએ કહ્યું. અને જે ભાજપ સરકારનું સબકા સાથ સબકા વિકાસ નામનું સૂચન છે તેને લઈને આજે સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય સંસદમાં લેવામાં આવ્યો છે. ત્યારે મોદી સરકાર, મિત્રો, મેં તમને જણાવ્યું હતું થોડા દિવસ પહેલા કે 16 તારીખે એક નવો નિયમ જાહેર કરશે મહિલાઓ માટે. તો 16 તારીખે, મિત્રો, આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. મોદી સરકાર આજે દેશની અડધી વસ્તીનો સૌથી મોટો ભેટ આપવા જઈ રહી છે. સરકારે લોકસભામાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા. મહિલાઓના અનામત સુધારાનું બિલ 2026 માટે રજૂ કરવામાં આવ્યું છે અને આ જે બિલ છે તે મહિલાઓ માટેનું છે, ખાસ તો મહિલાઓને લઈને. મોદીજીએ, મિત્રો, આ પહેલા પણ માહિતી આપી હતી કે ભારતને એક ઊંચાઈના સ્તરે લઈ જવું હોય, ભારત જેવા દેશનો વિકાસ કરવાનો છે આપણે, મિત્રો, ભારતને એક વિકસિત દેશ તરફ આગળ લઈ જવાનું છે. તેને માટે ઓનલી પુરુષોનો સાથ નહીં ચાલે, મહિલાઓ પણ એટલું જ આગળ ચાલવું પડશે અને મહિલાઓના વિકાસ માટે પણ આપણે તમામ કામો જે છે તે કરવા પડશે. કારણ કે મહિલાઓનો સાથ એ ભારતના વિકસિત બનાવવા તરફ, મિત્રો, જે છે તે એક મોટી મદદ મળશે. આના માટે મોદી સરકારે એક મહત્વનું મહિલાઓ માટેનું બિલ રજૂ કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે મારું માનવું છે કે વિકસિત ભારતનો અર્થ ફક્ત ઉચ્ચ ગુણવત્તાવાળા રેલવે સ્ટેશન કે રસ્તાઓ બનાવવા નથી, પરંતુ વિકસિત ભારતનો એક અલગ રસ્તો છે. વિકસિત ભારતનો દ્રષ્ટિકોણ જે છે તે એ નથી. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સબકા સાથ સબકા વિકાસના મંત્રને જે છે તે સાચું બનાવવામાં દરેક લોકો સાથ આપે. એટલે કે વિકસિત ભારત બનાવવામાં માટે સરકારનો હાથ નથી, લોકોએ અને અન્ય લોકોએ પણ, મિત્રો, તેનો સાથ આપવો જ પડશે. તેમણે, મિત્રો, કહ્યું હતું કે દેશની 50% વસ્તી જે છે તે મહિલાઓ છે અને મહિલાઓ પણ વિકસિત ભારતના લક્ષ્યની અંદર સાથ આપે અને આગળ વધે. એટલા માટે સરકાર લગાતાર, મિત્રો, પરિવર્તન લાવી રહી છે અને અત્યારે ફરી એકવાર મહિલા અનામત સુધારો બિલ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે અને આના પછી મહિલાઓને આનાથી ઘણી બધી યોગ્ય સુવિધાઓ મળશે અને આગળ જે છે તે ઘણી બધી તકો પણ મળશે. ત્યારબાદ જોઈએ તો પૃથ્વીના વિનાશની તારીખ જાહેર કરવામાં આવી. સૌથી મોટા સમાચાર, મિત્રો, અમેરિકન સ્પેસ સાયન્સની સૌથી મોટી કંપની નાસાએ એક મોટો રિપોર્ટ આપ્યો છે અને પૃથ્વીના વિનાશની છેલ્લી અંતિમ તારીખ જાહેર કરી છે. એટલે કે કઈ તારીખ હશે કે જ્યારે પૃથ્વીનો વિનાશ આવશે. આપણે સૌ, મિત્રો, જાણીએ છીએ કે પૃથ્વી જે છે તે ગ્રહ છે અને આ જે પૃથ્વી છે તેની એક છેલ્લી તારીખ છે કે જ્યારે, મિત્રો, પૃથ્વીનો વિનાશ થશે. એ તારીખ કઈ છે તેને લઈને આખી દુનિયાની સૌથી મોટી સ્પેસ કંપની જે છે અમેરિકાની, તેમણે દાવો કર્યો છે. નાસાએ દાવો કર્યો છે કે પૃથ્વીનો જે અંત જે છે તેને હવે 100 કરોડ વર્ષ રહ્યા છે. 100 કરોડ વર્ષ પછી પૃથ્વી ઉપર ઓક્સિજન ખતમ થતો જોવા મળી રહ્યો છે. એટલે કે જે આપણે શ્વાસમાં લઈએ છીએ તે જે વાયુ છે, ઓક્સિજન વાયુ, તે એના વગર મનુષ્ય જીવન કે કોઈ પણ પ્રાણી જીવી શકતા નથી. અને આ જે ઓક્સિજન છે જે 100 કરોડ વર્ષ પછી પૃથ્વી પરથી ખતમ થઈ જશે. એટલે પૃથ્વીનો અંત જે છે તે નજીક આવી રહ્યો છે. સૂરજની વધતી જતી ગરમી અને રેડિયેશનને કારણે માનવ અસ્તિત્વ ઉપર, મિત્રો, તોળાઈ રહ્યું છે સૌથી મોટું જોખમ. અને પૃથ્વીના, મિત્રો, વિનાશની જે તારીખ છે તે નાસાએ જાહેર કરી તે અનુસાર અંદાજિત 100 કરોડ વર્ષ પછી જે છે તે, મિત્રો, પૃથ્વી ઉપર ઓક્સિજન પૂર્ણ થવાને કારણે પૃથ્વીનો વિનાશ થતો જોવા મળશે. જો કે આની પહેલા જે વૈજ્ઞાનિકો છે તે બીજો રસ્તો કાઢી લેશે, કારણ કે અત્યારથી વૈજ્ઞાનિકો લાગી ગયા છે બીજા ગ્રહ ઉપર જવાને લઈને. મંગળ ગ્રહ જેવા ગ્રહો ઉપર, મિત્રો, વસાહતો સ્થાપવા માટે લગાતાર વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે અને જો આ પ્રયાસ સફળ જાય છે તો પૃથ્વી પરથી ઘણા લોકો જો મંગળ ગ્રહ તરફ આગળ વધે તો પણ નવાઈની વાત નહીં. ત્યાર પછીના અપડેટ સમાચાર જોઈએ તો 2025 પછી હવે ખેડૂતોને 10,000 રૂપિયાનો હપ્તો આપવાની માંગ ઉઠાવવામાં આવી છે અને 2026ની સાલમાં ખેડૂતોને એક હપ્તો મળી પણ ચૂક્યો છે અને આવનારો 2,000 રૂપિયાનો હપ્તો હવે ખેડૂતોના ખાતામાં 2 મહિનાની અંદર જમા થઈ શકે. ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, મિત્રો. પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને જે 2,000ના હપ્તા મળે છે તે 2,000 રૂપિયાના હપ્તા એકદમ મામૂલી છે. એને વધારીને 10,000 કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કારણ કે 2,000 રૂપિયાના હપ્તા જે સરકાર પીએમ કિસાન યોજનાને આપે છે, પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર જે 2,000ના હપ્તા આપે છે, આ હપ્તાથી ખેડૂતોને કોઈ વધારે ફાયદો તો થતો નથી. આની જગ્યાએ જો વધારે રૂપિયા આપે સરકાર તો એનો ઉપયોગ કરીને ખેડૂતો કંઈક બીજું કામ કરી શકે, પૈસા ઉપયોગમાં લઈ શકે. એ માટે, મિત્રો, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે માંગ કરી હતી કે સરકાર ખેડૂતોને જે 2,000ના હપ્તા આપે છે તો આ 2,000 રૂપિયાના હપ્તાથી કોઈ મોટો એવો ફાયદો થતો નથી. આની જગ્યાએ જો 10,000 રૂપિયાના હપ્તા કરી આપવામાં આવે તો ખેડૂતોને રૂપિયા કામમાં આવે છે અને વર્ષે 3 હપ્તા મળે છે તો 10,000ના 3 હપ્તા થઈને જો 30,000 રૂપિયા ખેડૂતોને મળે તો આ રૂપિયાથી ખેડૂતો બિયારણ, ખાતર કે દવા ખરીદી શકે. બાકી 2,000ના હપ્તાથી આજકાલ કઈ 2,000 રૂપિયાનો મળતું નથી માર્કેટમાં, તેવું પણ, મિત્રો, તેમણે કહ્યું હતું. તો આનો જવાબ ખેડૂતો વ્યવસ્થિત રીતે આપી શકશે. તો ખેડૂતો, જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં અને કેટલા રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો.
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે 10 શરતો મૂકી. જે મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ હવે લાંબુ થઈ રહ્યું છે અને આ યુદ્ધ રોકવું તમામ લોકો માટે જરૂરી, ભારત દેશ માટે પણ સૌથી વધારે જરૂરી, કારણ કે ઉદ્યોગોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. તો અમેરિકાએ 10 જેટલી શરતો મૂકી છે અને જો આ શરતોનું પાલન ઈરાન કરશે તો જ યુદ્ધ રોકવામાં આવશે, નહીતર હવે અમેરિકા આરપારની લડાઈ છેડશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી મારી છે. ત્યારે આ દરમિયાન મિત્રો ઈરાન અને અમેરિકાની જે 10 શરતો છે તેને લઈને અત્યારે અપડેટ આવી રહી છે કે ઈરાન જે છે તે આ શરતો લગભગ જે છે તે સ્વીકારશે નહીં, કારણ કે અમેરિકાએ એવી શરતો મૂકી છે કે ઈરાન જે છે તે આ શરતો સ્વીકારી શકે નહીં. અને જો આવું થાય છે, ઈરાન આ શરતો નહીં સ્વીકારે, તો હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ યુદ્ધ હવે કયો વળાંક લેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દેશના નાના મોટા ધંધા અને ઉદ્યોગો પડી ભાંગી શકે આવનારા સમયની અંદર રાહુલ ગાંધીએ કરી મોટી માહિતી જાહેર. ત્યારે મિત્રો તમને જણાવી તો બંગાળની અંદર અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીને કારણે બંગાળમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અવારનવાર જઈ રહ્યા છે, સભા સંબોધી રહ્યા છે. ત્યારે તેની વચ્ચે ગુજરાતની અંદર ખાસ કરીને સૌથી મોટા સમાચાર, રાહુલ ગાંધીએ જે માહિતી આપી છે મોદીજી ઉપર પ્રહાર કરતા. પશ્ચિમ બંગાળની અંદર ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર ભાજપ ઉપર અત્યાર સુધીનો સૌથી આકરો શબ્દ વાપર્યો છે. રાહુલ ગાંધીએ સીધો આરોપ લગાવ્યો છે કે સરકારે અમેરિકાના દબાણમાં આવીને દેશની સામે મોટો ખરાબ નિર્ણય લીધો છે. પીએમ મોદી દેશભક્ત નથી પરંતુ દેશદ્રોહી છે તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું, તેવું સૂત્રો અનુસાર માહિતી સામે આવી. બંગાળમાં એક વિશાળ ચૂંટણીને સંબોધતા મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે આજે અમેરિકા જેમ કહે તેમ ભારત અત્યારે કરી રહ્યું છે અને આની અસર લાંબા ગાળે મોટા પાયે થશે, કારણ કે અમેરિકન માલ સામાન ભારતીય બજારોમાં સુનામીની જેમ પડશે. એટલે કે બજારમાં ખરીદી કરવા જાશો તો અમેરિકન માલો જ વેચાશે. ભારતના જે નાના મોટા ઉદ્યોગો છે તે આવનારા સમયમાં પડી ભાંગી શકે તેવું મિત્રો જે છે તે ચિંતા વ્યક્ત રાહુલ ગાંધી તરફથી કરવામાં આવી. ત્યારબાદ આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર, ગામડે રહેતા લોકો માટે સૌથી મોટા સમાચાર, ફાયદો અને સૌથી મોટી ખુશખબર. જ્યાં મિત્રો ગામડે રહેતા લોકો છે તેમને અત્યાર સુધી કોઈ પણ નાનું મોટું કામ કરાવવું હોય તો ગામડાના લોકોને તાલુકા અને જિલ્લા લેવલે ધક્કો ખાવો પડતો હતો. ગામડા લેવલથી મિત્રો કામો સરકારી થતા ન હતા, પરંતુ સરકારે હવે એક નવી સુવિધા આપી છે અને આ સુવિધાની અંદર ગામડે જ હવે તમારા તમામ સરકારી કામો પૂરા થઈ જશે. જ્યાં મિત્રો નાના મોટા કામો ગામડે રહેતા લોકોને હોય છે, જેમ કે કોઈ પણ સરકારી કામ કરવું, જેમ કે આવકનો દાખલો કઢાવવો, રેશન કાર્ડમાં કોઈ નાના મોટા ફેરફાર કરવા કે આધાર કાર્ડમાં કોઈ નાના મોટા ફેરફાર કરવા, આવા જે નાના મોટા મિત્રો પ્રૂફ અને દસ્તાવેજના કામો છે, સરકારી કામો છે, કરાવવા માટે પહેલા જે છે તે ગામડાના લોકોએ મોટો ધક્કો ખાવો પડતો તાલુકા કે જિલ્લા લેવલનો, પરંતુ હવે તેની જરૂર નહીં પડે, કારણ કે લોકોનો સમય બચી જશે, મુસાફરીનું ભાડું પણ બચશે. સરકારે આ માટે 248 તાલુકાની 14,112 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે અને 20 રૂપિયા જેટલી મામૂલી ફી આપીને તમે તમારા સરકારી કામો જે છે તે હવે સરળતાથી ગામડા લેવલે પતાવી શકશો.